ગીર વિસ્તારની પવિત્ર ભૂમિ પર બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હવે માત્ર આસ્થાની જ નહીં પણ સેવાની પણ ગંગા વહી રહી છે. તો છેલ્લા 3 વર્ષથી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ પણ ભક્તો સાથે સોમનાથના આંગણેથી ભૂખ્યો જતો નથી અને આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયેલા આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને આવેલા ભક્તોએ શું કહ્યું જોઈએ આજના અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ભારત એ વિવિધતામાં એકતા અને આસ્થા ધરાવતો જીવંત દસ્તાવેજ છે અને ડગલે ને પગલે શ્રદ્ધાના પ્રતીક સમાન તીર્થધામો આવેલા છે. જ્યાં ક્યાંક અરખનો ઓટલો આવેલો છે તો ક્યાંક ધન ધાન્યના આખુડ દાન થાય છે અને અનેક ક્ષેત્રો દ્વારા માનવ સેવાનું કાર્ય અવિરત ચાલે છે. તો આ ભક્તિમય શૃંખલાની પ્રથમ સોપાન એટલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ. અને તાજેતરમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહાદેવના સાનિધ્યમાં શીશ ઝુકાવી નૂતન પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું અને સોમનાથનો ઇતિહાસ એ વિનાશ સામે સર્જનના વિજયની ગાથા છે. તો આજે સોમનાથ તીર્થમાં આધુનિક સુવિધાઓ અને આધ્યાત્મિક ચેતના સાથે વિશ્વ ફલક પર ચમકી રહ્યો છે, જ્યાં ભક્તિ સાથે સેવા અને સુવિધાનો અનોખો સંગમ જોવા મળે છે. તો સોમનાથ મહાદેવ મંદિર ખાતે દરરોજ દેશ વિદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે અને આવા યાત્રિકોની સુવિધા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજનાલય ચલાવવામાં આવે છે, જે દરેક વ્યક્તિને સન્માન સાથે શુદ્ધ અને સાત્વિક ભોજન પ્રસાદ આપવામાં આવે છે. તો અહીં ભોજન વ્યવસ્થા એવી રીતે ગોઠવવામાં આવી છે કે હજારો ભક્તો આરામથી ભોજન લઈ શકે છે. અને આ સાથે જ ભક્તોએ જણાવ્યું છે કે આધુનિક સાધનો અને વ્યવસ્થિત રસોઈ પ્રણાલી દ્વારા દાળ, શાક, રોટલી અને મીઠાઈ જેવા ભોજન સમયસર અને તાજું પીરસવામાં આવે છે. તો ખાસ વાત તો એ છે કે સ્વચ્છતાને સર્વોચ્ચતમ પ્રાથમિકતા આપવામાં આવી છે અને રસોઈ ઘરથી લઈને ભોજન સુધી આ બધું જ નિયમિત સફાઈ અને હાઇજીનનું પાલન અને ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, જેની ભક્તોએ પ્રશંસા કરી છે. તો ભોજનાલયમાં કામ કરતા તમામ કર્મચારીઓ સ્વચ્છતા અને વ્યવહારની તાલીમ સાથે હોય છે અને આ સાથે જ ભોજન પીરસતી વખતે દરેક યાત્રિક સાથે આદર અને વિનમ્રતાનો વર્તાવ પણ કરવામાં આવે છે, જેથી માત્ર ભોજન જ નહીં પરંતુ સન્માનની અનુભૂતિ થાય છે. તો અહીંનું વાતાવરણ પણ ખૂબ જ શાંતિ, આધ્યાત્મિકતા સાથેનું હોય છે અને ભોજન દરમિયાન ભક્તિ, શક્તિ અને શ્લોકોનું પઠન યાત્રિકો સાથે કરવામાં આવે છે. તો ઘણા લોકો માટે આ ભોજન ખોરાક જ નહીં પરંતુ પ્રસાદ સમાન બની જાય છે. તો વધતી ભીડને ધ્યાનમાં રાખીને ભોજન વ્યવસ્થા સતત સુધારવામાં આવી રહી છે અને આધુનિક રસોઈ સાધનો અને વધુ ક્ષમતા ધરાવતી સિસ્ટમ અને સુવિધાયુક્ત સેવા દ્વારા કોઈ પણ યાત્રીને લાંબી રાહ જોવી ન પડે તે માટેની ખાસ કાળજી લેવામાં આવે છે. તો અંતમાં કહી શકાય કે સોમનાથ માત્ર એક મંદિર નથી પરંતુ સેવા, સંસ્કાર અને ભક્તિનું જીવંત ઉદાહરણ છે અને અહીં મળતો પ્રસાદ અને વ્યવસ્થા દરેક શ્રદ્ધાળુના મનમાં એક અવિસ્મરણીય અનુભવ છોડી જાય છે. ત્યારે નજર કરી આવેલી प्रतिक्रिया पर. हरिओम, हर हर महादेव. हम बॉम्बे से आए हैं, 15 लोग हैं, मेरा फैमिली है पूरा. और यहाँ आके हमें इतना अच्छा लगा. पहले तो ऐसे लगा कि हम कैसे अंदर जाएंगे, भीड़ रहेगी, हमें कोई फैसिलिटी मिलेगी या नहीं मिलेगी. पर जैसा ही हमने गेट में एंट्री किया तो सीनियर सिटीजन के लिए कोई नहीं चल पाता है तो उसके लिए व्हील चेयर था और एक गो कार्ट भी है, उसकी भी सुविधा है. तो वो एक गो कार्ट में 8 से 10 लोग आराम से भगवान के दर्शन के लिए जा सकते हैं. और हमें इतने अच्छे से दर्शन हुआ ना, कोई भीड़ भड़कम नहीं, कोई धक्का धुक्की नहीं और एकदम हमें स्मूथली दर्शन हुआ है. और दर्शन करके हम बाहर निकले तो हमें ऐसा लगा अभी खाने का क्या करें, लेकिन हमें पता चला कि यहाँ पे निःशुल्क महाप्रसाद चालू रहता है, उसका कोई चार्ज नहीं है. लेकिन फिर हमें ऐसा लगा कि भंडारे का खाना है तो कैसा रहेगा, लेकिन यहाँ आके हमें इतना अच्छा लगा, ऐसा लगा हम किसी रेस्टोरेंट में बैठे हैं और बहुत ही फैसिलिटी मिली है और स्वच्छता भी इतना है ना. ये सब जो भी कुछ हमें मिला है वो नरेंद्र मोदी जी की वजह से ही मिला है. हम उन्हें खूब धन्यवाद देते हैं कि आज उन्हीं की वजह से हमें इतना अच्छे से दर्शन मिला है, इतना अच्छा भोजन प्रसाद मिला है. हर हर महादेव, जय सोमनाथ देव. मैं कमलेश भानुशाली और ये मेरी वाइफ है भावना भानुशाली. हम लोग बॉम्बे से आ रहे हैं, 15 लोग फैमिली के साथ आ रहे हैं. अभी मैं नवसारी रह रहा हूँ. तो सबसे पहले तो मैं सोमनाथ महादेव की जय बुलाऊंगा और आप लोगों को भी बोलना है. दर्शन किए बहुत ही बढ़िया. वहाँ पर टोटली निःशुल्क सीनियर सिटीजन के लिए गाड़ी है और जिसको भी आना है, अगर कोई हैंडीकैप्ड है उसके लिए भी गाड़ी है. तो हम लोग यहाँ पर आए, यहाँ पर मोबाइल निःशुल्क सेवा है मोबाइल भी रखने का. वो मोबाइल हमने रखा. जैसे हम लोग अंदर गए तो पुलिस वाले ने बोला कि आपके लिए यहाँ पर एक गाड़ी खड़ी है, निःशुल्क गाड़ी है, वहाँ पर लेके जाते हैं, वहाँ से दर्शन करके वापस लेके आता है. ये तो बहुत बढ़िया बात है. कई मंदिरों में ऐसा नहीं होता है और अगर जहाँ भी होता है वहाँ पैसे ले लेते हैं, यहाँ कोई पैसा नहीं लेते. दूसरी बात,
जैसे बाहर आए तो वहाँ पर पुलिस वालों ने हमको बोला कि यहाँ पर एक निःशुल्क भोजन सेवा है। तो हम लोग यहाँ पर आए 15 लोग, हमको यहाँ से टोकन मिल गया और यहाँ पर आके देखा तो हम तो अचंभे में रह गए, क्योंकि यहाँ का जो स्टाफ है बिल्कुल एकदम क्लीन एंड नीट। यहाँ पर जो रसोड़ा है बिल्कुल क्लीन एंड नीट और खाना इतना स्वादिष्ट है। और एक नहीं 2-3 तरह की, देखो आप थाली में देख सकते हो, 2 तरह की सब्जी है, दाल है, चावल है, बहुत सारा है। हम लोग आज से करीबन 35 साल पहले आए तो यहाँ कुछ नहीं था, लेकिन आज जब देखा 35 साल के बाद तो पूरा सोमनाथ चेंज हो गया है। हमारे आदरणीय नरेंद्र मोदी साहब ने गुजरात के लिए बहुत किया है और मंदिरों के लिए बहुत किया है। और मैं लोगों को ये बोलूँगा, आप लोग यहाँ पर आइए, दर्शन कीजिए, आपकी जो भी मनोकामना है पूरी होगी। मैं भी यही प्रार्थना करूँगा, सबकी मनोकामना પૂર્ણ हो। जय सोमनाथ महादेव। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।